પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના ઘેરામાં ફસાઈ છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજો પર ડિગ્રી વેચવાનો શોપિંગ મોલ ખોલવાનો આરોપ લગાવ્યો છે। ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજમાં ચાલતા ડિજિટલ દક્ષિણા કૌભાંડના પુરાવા જાહેર કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપો શિક્ષણ જગતની પારદર્શિતા પર મોટા સવાલો ઉભા કર્યા છે। યુવરાજસિંહ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ધાનેરા સ્થિત સૂર્યોદય DHSI કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે। આરોપ એ છે કે અહીં વિદ્યાર્થી દીઠ ₹1000 થી લઈને ₹2000 લઈને પરીક્ષા આપ્યા વગર જ પાસ કરી દેવામાં આવે છે। હાલમાં આ મામલે સૂર્યોદય કોલેજ સામે તાત્કાલિક તપાસ, જવાબદાર સામે FIR અને યુનિવર્સિટી સંલગ્ન અને સંસ્થાઓમાં વ્યાપક ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય એ છે કે HNGU સામે અગાઉ પણ કેટલીક ફરિયાદો થઈ ચૂકી છે, જેમાં નર્સિંગ કાઉન્સેલરના એનરોલમેન્ટ વગર પરીક્ષા લેવી, લો પરીક્ષામાં 2024ના પેપર 2025માં પૂછવા અને પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલની રીલ્સ બનાવી જેવી ઘટનાઓ સામેલ થઈ છે। આ ગેરનીતિઓ બાબતે વારંવાર વાઇસ ચાન્સેલરને ફરિયાદો કરવા છતાં પણ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। તો સાથે જ HNGU યુનિવર્સિટી અને સર્વોદય કોલેજમાં પરીક્ષા મુદ્દે યુવરાજસિંહના આક્ષેપો કોલેજના સત્તાધીશો દ્વારા આ આક્ષેપોને રદિયો આપતા કહ્યું છે કે કોલેજ લેવલે કોઈ ગેરનીતિ થઈ જ નથી અને આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે। ચાલે છે એમાં HNGU જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ, જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે, જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી। પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી। બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે। આના માટે જે ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે, તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે 12મા મહિનામાં પણ એક લેટર એમને લખેલો હતો। ફરીથી પાછું જાન્યુઆરીમાં પણ એક લેટર લખેલો છે કે આ તમામ બાબતો છે એની વિગતો સાથે અને ખુલાસાઓ સાથે અહીંયા યુનિવર્સિટીની અંદર આપ આવી જાઓ એમ, પણ આજ દિન સુધી અનફોર્ચ્યુનેટલી હજી સુધી ત્યાંથી કોઈ આવેલું નથી એમ। અને અત્યારે જ પરીક્ષા નિયામક સાથે મારે વાત થઈ કે આપણે એને વહેલામાં વહેલી તકે ખુલાસો